ચાલો મિત્રો, કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત। આજે આપણે ખાસ વાત કરવાના છીએ મગફળીમાં આવતો જે મહત્ત્વનો રોગ મૂંડા, એને કેવી રીતે કંટ્રોલ કરવો, મૂંડો આવ્યા પહેલાં કેવી રીતે કંટ્રોલ કરવો અને મૂંડું આવી ગયા પછી એની શું પગલાં લેવા, એના વિશેની ખાસ આપણે આજ વિડીયોમાં વાત કરવાના છીએ। તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે મુખ્યત્વે ગુજરાતની અંદર જો પાક હોય તો ચોમાસા દરમિયાન મગફળીનો પાક સૌથી વધારે વાવેતર કરવામાં આવતો હોય છે। અને સૌથી મોટો જો પ્રશ્ન હોય તો જે સફેદ મૂંડો આવે, એનો સૌથી વધારે પ્રશ્ન ખેડૂત ભાઈઓને હેરાન કરતો હોય છે। કારણ કે આવી ગયા પછી એને કંટ્રોલ કરવો બહુ મુશ્કેલ હોય છે, કારણ કે જમીનની અંદર 1.5 ફૂટ ઊંડો મૂંડો હોઈ જાય છે, એટલે આપણે કોઈ પણ દવાનો યુઝ કરીએ તો એને લાગતી નથી અને એને મારવું બહુ મુશ્કેલ હોય છે। હવે ખાસ આપણે એને 2-3 રીતે આપણે કંટ્રોલ કરી શકીએ, કારણ કે મૂંડાને 2 રીતે કંટ્રોલ કરી શકાય। મૂંડો એક તો એને બિયારણમાં મૂંડાને પટ આપી અને ત્યારબાદ કંટ્રોલ કરી શકાય। અને જો એવું લાગે કે વાવેતર થઈ ગયા પછી પણ મગફળીની અંદર મૂંડું આવે તો એકાદી દવા આવે છે જેનો તમે ડ્રેન્ચિંગ કરી અને મૂંડાનું કંટ્રોલ તમે કરી શકો છો। ખાસ કરીને જોવા જઈએ તો પટ આપવાની પરિસ્થિતિ છે, આપણે જે શરૂઆતના સ્ટેજની વાત કરીએ તો 2 ભાગની, આમ જોઈએ તો ખરેખર 3 ભાગની અંદર આપણે મૂંડાનું કંટ્રોલ કરી શકાય। શરૂઆતનો જે સ્ટેજ છે, અત્યારે ઉનાળાના સમય દરમિયાન આપણા શેઢાપારા જેને સારી રીતે સાફ સફાઈ કરી અને ત્યારબાદ ફરતે શેઢે પાડે એના ઢાલકાતબા જેવા કોસેટા હોય છે, જે નર અને માદામાં રૂપાંતર પામી અને ત્યારબાદ જ્યારે પહેલો વરસાદ થાય ત્યારે એ આપણા ખેતરમાં આવી જાય છે અને ખેતરમાં ઈંડા મૂકતા હોય છે અને એમાંથી મૂંડાનું આગમન થતું હોય છે। તો આને કંટ્રોલ, આ શરૂઆતનો સ્ટેજ છે, આ જો કંટ્રોલ કરવામાં આવે તો આગોતરા પણ આપણા સમયમાં મૂંડાનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ। તો એને નિયંત્રણ કરવા માટે પહેલાં તો આપણે સૌપ્રથમ આપણા શેઢાપારાને સારી રીતે સાફ સફાઈ કરી ત્યારબાદ ઇમિડા અથવા તો ઇમિડા ક્લોરફિટ અને ફિફ્નોરી 40% અને ઇમિડા 40%, આનો યુઝ તમે પંપની અંદર 20 મિલી કરી અને શેઢાપારા જો પંપનો છંટકાવ કરવામાં આવે તો આ કોસેટા પણ મરી જાય અને શેઢે જો કોઈ ઝાડવા હોય તો એને ઝાડવાની ઉપર પણ જો આનો છંટકાવ કરવામાં આવે તો આ કોસેટા મરી જાય અને આપણે મૂંડાનું સારી રીતે નિયંત્રણ કરી શકીએ। આ ફરતા શેઢિયાનો રાઉન્ડ મારી દેવાનો છે મિત્રો, જેથી કરીને આપણે જે મૂંડાના કોસેટા હોય ઢાલકાચબા જેવા, એનું કંટ્રોલ આપણે સારી રીતે કરી શકીએ। આવી રીતે આ પહેલા સ્ટેપની જે આપણે વાત કરી કે શેઢાપારા સાફ સફાઈ કરી ત્યારબાદ આ દવાનો ઉપયોગ કરી અને તમે પંપની અંદર 20 મિલી નાખી ઇમિડા અથવા તો ઇમિડા 40% અને ફિફ્નોરી 40%, આ ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે સસ્તી દવા છે, આની કોઈ એટલી બધી કિંમત હોતી નથી। નહીં તો જો હાઈ પાવરની દવા આપણે મારીએ તો પરિણામે આપણે ખેડૂત ભાઈઓને કાંઈ વધતું નથી અને ખર્ચો વધી જતો હોય છે। એટલા માટે આપણે માહિતી એવી જ આપીએ છીએ કે સસ્તી દવા હોય અને સારી દવા હોય અને સારું રિઝલ્ટ ખેડૂત મિત્રોને મળે એવી જ માહિતી આપણે આપતા હોઈએ છીએ। હવે બીજો આનો કંટ્રોલ કરવાનો જે પદ્ધતિ છે એ ખરેખર આપણા માંડવીના બિયારણને પટ આપી અને ત્યારબાદ વાવેતર કરવામાં આવે તો પણ આને સારી રીતે કંટ્રોલ કરી શકાય। હવે પટ આપવામાં જે આની દવા છે એ થાઇમા થોકજામ FS, ફરીથી ખેડૂત મિત્રો સાંભળી લેજો, થાઇમોથોકજામ FS નામની જે દવા આવે છે, આપણી ભારતની જ કંપની બનાવે છે, UPL કંપની બનાવે છે, ધાનુકા બનાવે છે, મહિન્દ્રા બનાવે છે, ગોદરેજ બનાવે છે, ઘણી આપણી ભારતની જ કંપની બનાવે છે। આને તમે 1 મણ બિયારણની અંદર 100 ml લેખે 100 ml પ્રમાણે 1 મણમાં 100 ml પ્રમાણે પટ આપી ત્યારબાદ આને 12 કલાક અથવા તો 24 કલાક સાંયે સૂકવી અને પછી જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો પણ સારી રીતે મૂંડાનું આપણે નિયંત્રણ કરી શકીએ। પણ આપણી એક કહેવત છે ને કે ભાઈ આનો ફાયદો છે એ પ્રમાણે આનો ગેરફાયદો છે। જે થાઇમોથોકજામ દવા છે એ મૂંડાને કંટ્રોલ તો કરે છે, પણ એની સામે આપણે એક આનો ગેરફાયદો છે, હું તમને બાદ વિડીયોમાં બતાવું છું કે આનો ગેરફાયદો શું છે, કારણ કે ફાયદા અમુક દવાના હોય તો એની સામે એના ગેરફાયદા પણ હોતા હોય છે। હવે આપણે આ મૂંડાનું કંટ્રોલ તો કરી લીધું, તો સાથોસાથ જે ફૂગનાશક, જે તરકીડીના રોગ છે, છોડવાને સુકાઈ જવાના રોગ છે, જે ફૂગના રોગો છે, એના માટે પણ ખરેખર જો આપણે સાથોસાથ પટ આપી દઈએ મૂંડાને હારે, મૂંડાની દવાની સાથે પટ આપી દઈએ તો પણ આપણે ફૂગનું એવું સારી રીતે એવું નિયંત્રણ કરી શકીએ છીએ। જેમાં UPL કંપનીનું સારામાં સારું એક આવે છે અને સસ્તું આવે છે, UPL કંપનીનું સાફ કરીને પાવડર આવે છે અને એમાં ઝેર આવે છે કાર્બન ડાઇઝેબ અને મેકોજેબ। જે આ વસ્તુ એવી છે કે સારામાં સારી ફૂગને નિયંત્રણ કરશે જો આપણે બિયારણને જ્યારે મૂંડાનો પટ આપીએ ત્યારબાદ આ કાર્બન ડાઇઝેબ અને મેકોજેબનો પણ પટ આપવામાં આવે તો
સારી રીતે આપણે ફૂગનું પણ નિયંત્રણ કરી શકીએ, મૂંડાનું પણ નિયંત્રણ કરી શકીએ. તો આવી રીતે આપણા મૂંડાનું પણ નિયંત્રણ થઈ ગયું અને ફૂગનું પણ સારું એવું નિયંત્રણ કરી શકીએ. એમાં તમે કોઈ પણ કંપનીનું લઈ શકો, ગોદરેજ છે, ધાનુકા છે, વિટાવેક્સ છે. એવું નથી કે યુપીએલ કંપનીનું શાર્પનો તમે ઉપયોગ કરી શકો, પણ સસ્તી અને સારી દવા અને સારું રિઝલ્ટ એવી આપણે કિસાન માહિતી ચેનલ દ્વારા ખેડૂત મિત્રોને માહિતી આપતા હોય છે. તો આ દવા એવી છે, કાર્બનડાઇઝમ અને મેકોજેબનું મિશ્રણ આવે છે, જેથી કરી અને ફૂગના ઘણા ખરા રોગોને આપણે સારી રીતે મગફળીની અંદર નિયંત્રણ કરી શકીએ. નહીંતર આપણે મૂંડાનું નિયંત્રણ કર્યું હોય પણ તરકીડી છે, જે ઊભા છોડવા સુકાઈ જાય, કાળી ફૂગ છે, સફેદ ફૂગ છે, ઘણી જાતની ફૂગ આવે છે, એના સામે તમે સારામાં સારું રક્ષણ કરી શકો. અને બીજું એક કે જ્યારે આપણે આપણા શાહ નખાઈ ગયા હોય, તૈયારી બધી થઈ ગઈ હોય, ત્યારબાદ જ્યારે ખાતર વાવવાનો સમય આવે ત્યારે તમે કોઈ પણ ખાતર વાવતા હોય ત્યારે પણ જો સારી રીતે આપણે નિયંત્રણ કરીએ ફૂગનાશકનું, ઘણા બધા આવે છે ફૂગનાશકના જે નિયંત્રણ સારી રીતે કરી શકતા હોય છે, એવા ફૂગનાશકનું જો તમે ખાતર જોડે જ વાવેતર કરવામાં આવે તો સારું એવું નિયંત્રણ આપણે કરી શકતા હોય છે. હવે જો ખાસ વાત કરીએ કે જ્યારે ખાતરનું વાવેતર કરતા હોય ત્યારે જો ફૂગનાશક હારે ભેળવવું હોય તો કયું ભેળવવું, તો એની વાત કરીએ તો ખાસ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરેલ ટાઇકોડર્મા જે પાવડર આવે છે એ ખરેખર સારામાં સારું રિઝલ્ટ આપે ફૂગનાશક સામે, અને સારામાં સારું એનું મગફળીમાં પણ રિઝલ્ટ મળેલ છે. તો તમે જ્યારે પણ ખાતરનું વાવેતર કરો ત્યારે તમે જો ટાઇકોડર્મા સાથે ભેળવી અને વાવેતર કરો તો પણ સારું એવું ફૂગ સામે અને તરકીડી સામે નિયંત્રણ આપણે મળતું હોય છે. હવે આપણે ખાસ વાત કરીએ તો ત્રીજો સ્ટેપ કે મૂંડો આપણી મગફળી 40 કે 45 દિવસની થઈ ગઈ, ત્યારબાદ મૂંડો આવી ગયો, તો એના માટે હવે શું નિયંત્રણ કરવું? તો ખાસ જોવા જઈએ તો પછી તો નિયંત્રણ કરવું બહુ મુશ્કેલ થતું હોય છે. પહેલાં જો આ પગલાં લેવામાં આવે તો મૂંડો આવતો નથી, પણ છતાં પણ જો આપણે નિયંત્રણ કરવું હોય તો એની પણ એક દવા છે કે જે સસ્તી અને સારી દવા છે, જે આપણે આગળ વાત કરી હતી કે સારી રીતે આવી ગયા, મૂંડો આવી ગયો પછી 1.5 ફૂટ ઊંડો હોય છે જમીનની અંદર, એને કંટ્રોલ કરવો મુશ્કેલ, છતાં પણ અમુક ટકા આપણે એને અમુક દરે કંટ્રોલ કરી શકતા હોય છે. જે સસ્તી અને સારી દવા છે, જે દવાનું નામ છે ક્લોરોફાયરીફોસ. ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો, જે ક્લોરોફાયરીફોસ નામની દવા આવે છે એ સસ્તી પણ આવે છે અને સારી આવે છે. આને તમે ડ્રેન્ચિંગ દ્વારા જ્યાં મૂંડો હોય ત્યાં ડ્રેન્ચિંગ કરી તો તમને સારામાં સારું મૂંડા સામે રિઝલ્ટ મળતું હોય છે. નહીંતર એમાં પછી આવી ગયા પછી એટલું બધું રિઝલ્ટ મળતું નથી. કોઈ પણ દવા મારશો ખોટા ખર્ચા કરવાની વાત છે, બાકી રિઝલ્ટ આવતું નથી. પણ જો પહેલાં આવી બધી વ્યવસ્થા કરી અને સારું એવું રિઝલ્ટ તમે લીધું હોય તો તમને સારું એવું રિઝલ્ટ મૂંડા સામે મળતું હોય છે. હવે આપણે ખાસ વાત કરીએ કે ભાઈ આના ગેરફાયદા શું છે, કારણ કે થાઇમોથોક્ઝામ જે મૂંડાનું નિયંત્રણ સારી રીતે એફએસ કરે છે, પણ એના ગેરફાયદા પણ છે. હવે ગેરફાયદા કેવા છે ખેડૂત મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો કે આ દાણાને પટ આપ્યા પછી થાઇમોથોક્ઝમનો માંડવીના બિયાને પટ આપ્યા પછી વધારેમાં વધારે 24 કલાક અથવા તો 48 કલાક તમે એને પટ આપ્યા પછી રાખી શકો. ત્યારબાદ જો તમે એનું વાવેતર કરશો તો તમારું વાવેતર 102% પારવું થાય. એનું કારણ છે કે પછી આ હાલ છે નહીં, આ એનો ગેરફાયદો છે. વધારેમાં વધારે 24 કલાક અથવા તો 48 કલાક તમે એને વાવેતર કરી શકો, ત્યારબાદ એનું વાવેતર તમે પટ આપ્યા પછી કરી શકશો નહીં, કારણ કે આનો ગેરફાયદો મોટે પાયે છે. બધું પારવું વાવેતર તમારું થશે, એટલે અમુક આના ગેરફાયદા પણ હોય છે, ફાયદા હોય એની સામે ગેરફાયદા પણ હોતા હોય છે. બીજું, આ વાવેતર થઈ જાય પછી જો ભેજનું પ્રમાણ ઓછું હોય તો પણ તમારું વાવેતર પારવું થશે. કક્કડ બકડ આપણે કહેતા નથી કે ભાઈ વરસાદ ઓછો થયો હોય અથવા તો કાકર બોકર જો વાવણી થઈ હોય તો પણ આનો પટ થાઇમોથોક્ઝામનો પટ ન આપો, કારણ કે તો તમે થાઇમોથોક્ઝામનો પટ આપી અને વાવેતર કરશો તો પણ તમારી માંડવી પારવી 102% થાય. અને ખાસ આ ધ્યાન રાખવું, ભેજનું પ્રમાણ ફૂલ હોવું જોઈએ, વરસાદ સારો થઈ ગયો હોય, વાવણી ફૂલ વાવણી સારામાં સારી થઈ ગઈ હોય તો જ તમારે થાઇમોથોક્ઝામ એફએસનું બિયારણને પટ આપી મૂંડાનું અને ત્યારબાદ વાવેતર કરવું, નહીં તો તમારું વાવેતર પારવું ખાસ કરીને થશે. એટલે આ ખાસ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન આપ્યા જેવી વસ્તુ છે. નકર ઘણા ખેડૂત મિત્રોના મેસેજ આવતા હોય છે અથવા તો કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ આ દવા માર્યા પછી અમારે પારવું થયું, પણ એના કારણો આવા છે કે ભેજનું પ્રમાણ ખાસ જોઈએ, વરસાદ ઓછો હોય તો પણ ન હાલે, એટલે ખરેખર પૂરો વરસાદ હોય, ભેજનું પ્રમાણ ફૂલ હોય તો જ આ થાઇમોથોક્ઝામ એફએસનો પટ આપી અને ત્યારબાદ તમારે વાવેતર કરવું. મૂંડા સામે 100% નિયંત્રણ, અને જે આગળ આપણે પગલાં કીધા એવા પણ તમે શરૂઆતના સ્ટેજમાં પગલાં લ્યો તો સારામાં સારું મૂંડા સામે નિયંત્રણ આપણે ખેડૂત મિત્રો કરી શકતા હોય છે. કારણ કે મૂંડો એક એવી વસ્તુ છે કે ખેડૂત મિત્રોનું વધારેમાં વધારે જો નુકસાન કરતો હોય તો મૂંડો છે, જે સફેદ મૂંડો આવે છે. ઘણી અમુક એરિયામાં એને બીજું પણ નામથી કહેતા હોય છે, પણ આપણે એની એક ભાષા કહી દઈએ કે ભાઈ સફેદ ટાઈપનો મૂંડો આવે છે.
આ પ્યોરે પ્યોર મગફળીના મૂરિયા અને ત્યારબાદ પછી ડોડવા ખાવાનું કામ ચાલુ કરતો હોય છે અને પરિણામે આખો આપણો પાક નાશ પામતો હોય છે. તો ખેડૂત મિત્રો, આ આપણી કિસાન માહિતી ચેનલમાં આજની માહિતી મુંડા વિશેની હતી, મગફળીના પાકમાં. જો માહિતી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.